આંબેડકર વિશેની ગૃહમંત્રી અમિત શાહની ટિપ્પણીથી સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અમિત શાહ સામે ગુનો નોંધી માંગણી કરી હતી। આમ આદમી પાર્ટીએ કહ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરીને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, જેના લીધે તેઓ સામે દલિત સમાજ અને આદિવાસી સમાજમાં રોષ છે અને જેને લઈને આદિવાસી સમાજના અને દલિત સમાજના લોકોએ દેશના ગૃહપ્રધાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તે માટે આવેદનપત્ર આપ્યું હતું। અમિત શાહ જેઓ આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર જેમને ગૃહમાં ટીકા ટિપ્પણી કરેલી અને આપણું ભારત દેશનું બંધારણના ઘડવૈયાનું એમના જે પણ નીતિ નિયમો તૈયાર કર્યા છે અને જે બંધારણ બનાવ્યું છે તેના થકી આપણે દેશના રાજા મહારાજા કે નેતાગણ બની શકતા હોઈએ છીએ। તેમ છતાં ગૃહમાં એવી ભદ્ર ભાષામાં ટિપ્પણી કરવી એ યોગ્ય ના કહેવાય।